કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે અમી લાઈફ સાયન્સ કંપનીએ મહત્વની જાહેરાત કરી। 1.5 થી 2 કરોડના ખર્ચે 70 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવાશે। ભાજપ નેતા વિજય શાહે કંપનીના મેનેજમેન્ટ સાથે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી। અમી લાઈફ સાયન્સના CSR પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં 70 જગ્યાએ વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ મૂકવામાં આવનાર છે, જે 1 મહિનામાં આ પ્રોજેક્ટના વિદ્યાર્થીઓ વ્યવસ્થા તપાસશે। ત્યારબાદ આ પ્રોજેક્ટ 70 જગ્યાએ કાર્યરત કરવામાં આવશે। આ વર્ષે ચોમાસું શરૂ થાય તે પહેલા જ પાણીનો બચાવ કેવી રીતે કરવો અને જળ એ જીવન છે, પાણીનું ખૂબ મહત્વ છે, કેવી રીતે પાણી બચાવી શકાય અને સંગ્રહ કરી શકાય તે હેતુથી આ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું। અમી લાઈફ સાયન્સ કંપનીના માલિક ગિરીશભાઈ ચોવાટિયાના દીકરીના લગ્ન નિમિત્તે પણ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાનો નિર્ણય કરાયો। અત્યારે પાણી જીવન છે અને પાણીના એટલીસ્ટ પાદરાથી લઈને કરકડી સુધી ઘણા ચેલેન્જીસ છે, એટલે છેલ્લા ઘણા વર્ષોથી અમે સસ્ટેનેબિલિટી અને એન્વાયરમેન્ટ માટે ખૂબ પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે અમે આ ડિસાઇડ કર્યું કે આપણે એવું કંઈ મિશન ઉપાડીએ અને ત્યાં જ સી.આર. પાટીલ સાહેબ જ્યારથી મંત્રી બન્યા છે ત્યારથી એમણે પણ આને એક નવું જોર આપ્યું છે, એટલે એમાં ભાગીદાર થવા માટે અમે ડિસાઇડ કર્યું કે અમે આવું એક પ્રણ લઈએ ને એમાં સહયોગ કરીએ। લગભગ 1.5 કરોડથી 2 કરોડ રૂપિયા સુધીનું કમિટમેન્ટ છે, અમે એક રફ એસ્ટિમેટ કર્યું હતું એ પ્રમાણે। વડોદરા શહેરની ફાર્માસ્યુટિકલ કંપની અમી લાઈફ સાયન્સના માધ્યમથી માનનીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના 70મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા અને અમરેલીમાં 70 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટની આજે એમણે જાહેરાત કરી છે। જે જગ્યા પર જે પ્રકારના રેન વોટર હાર્વેસ્ટિંગની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણેના રેન વોટર હાર્વેસ્ટિંગના કામ આ કંપની પોતાના સ્વખર્ચે કરવાની છે। 1.5 થી 2 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ એનું એમની પાસે પ્રાવધાન રાખવામાં આવ્યું છે અને રેન વોટર હાર્વેસ્ટિંગને કારણે કેચ ધ રેનનો માન્ય મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરવામાં એમના માધ્યમથી આ કામગીરી થઈ રહી છે।